टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં વધુ એક કંપનીએ રોકાણકારોને છેતર્યા છે। મહેસાણાના નાની કડીમાં રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે। MS પ્રોપર્ટી અને ક્રાઉન ફિન નામની ઓફિસ બનાવી અને લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા। આજે કૌભાંડીઓ છે તેમણે 100 જેટલા લોકોના રૂપિયા પડાવી અને આ લોકોને છેતર્યા છે। રોકાણ કર્યાના 10% લેખે વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી। જે રોકાણ કરાવડાવે તેને ચોક્કસ વળતરની લાલચ આપવામાં આવતી હતી। લોભામણી લાલચ અને ગિફ્ટ આપી અને લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। મુંબઈથી મહેસાણા અને કડીમાં રોકાણકારો સાથે તેમની બેઠક પણ થતી હતી। ખાનગી હોટલોમાં રોકાણકારો સાથે બેઠક કરી અને તેમને લાલચ આપવામાં આવતી હતી। અંબાસણનો વિજયસિંહ અને નાની કડીનો હસમુખલાલ પટેલ કે જેઓ એજન્ટ પણ હતા। મુંબઈનો મહેમૂદ ઇસ્માઇલ શેખ પોતે સંચાલક હોવાની ઓળખ આપી હતી। કૌભાંડીઓ બીજાની કાર અને પોતાની પ્રોપર્ટી બતાવી નાણાં ઉઘરાવતા હતા। સરકારી મંજૂરી લીધા વગર જ લોકોને રિટર્ન આપતા હતા। મુખ્ય રોકાણકારને 7% અને 3% તેના ઉપરવાળાને આપતા હતા। કંપની તરફથી આપેલા ચેક પણ ખોટા હોવાનું અત્યારે સામે આવ્યું છે। ચેક આપી બેંકમાં સ્ટોપ પેમેન્ટની અરજી આપતા હતા। નાની કડી ખાતેની ઓફિસ પર રોકાણકારો ઉઘરાણી કરવા જતા આ સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે। એજન્ટો ઓફિસ અને ફોન બંધ કરી દેતા હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। તો પોન્જી સ્કીમનું જે કૌભાંડ સામે આવ્યું, BZ ગ્રુપનું જે કૌભાંડ સામે આવ્યું, ત્યારબાદ અલગ અલગ કૌભાંડો રાજ્યમાં સામે આવી રહ્યા છે। મહેસાણાના કડીમાં ઓફિસ છે તે બનાવવામાં આવી હતી MS પ્રોપર્ટી અને આ નામનું જે કૌભાંડ છે તે આચરવામાં આવતું। MS પ્રોપર્ટી તથા ક્રાઉન ફેર નામે 2 ઓફિસો છે તે બનાવવામાં આવી હતી। મુંબઈના મહેમૂદ ઇસ્માઇલ શેખ સંચાલક હોવાની માહિતી આપવામાં આવી હતી, ઓળખ આપવામાં આવી હતી અને આ કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું। મહેસાણામાં રોકાણકારોને રોકાણ કરાવવા માટે એજન્ટ છે તે પણ રાખવામાં આવ્યા હતા કે જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે। અંબાસણના વિજયસિંહ વાઘેલા અને નાની કડીના હસમુખલાલ પટેલ છે કે જેઓ એજન્ટ પણ હતા। મુંબઈથી મહેસાણા તથા કડીમાં જે રોકાણકારો છે તેમની સાથે આ લોકો દ્વારા મીટિંગ કરવામાં આવતી હતી। રોકાણ કરાવનારને ચોક્કસ વળતર આપવાની લાલચ છે તે પણ આપવામાં આવતી હતી। બીજી તરફ લોભામણી લાલચ આપવામાં આવતી હતી અને લોકો છે કે જેમને ગિફ્ટ આપી અને ટાર્ગેટ કરવામાં આવતા હતા કે જેથી લોકો વિશ્વાસ કરે। બીજાની કાર અને પોતાની પ્રોપર્ટી બતાવવામાં આવતી હતી અને લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવતા હતા। સરકારી મંજૂરી લીધા વગર જ લોકોને રિટર્ન આપવામાં આવતું હતું અને વધુ એક આ કૌભાંડનો અત્યારે પર્દાફાશ થયો છે। ત્યારે જે રોકાણકારો પાસે ₹500ના સ્ટેમ્પ પર લખાણ અને નોટરી છે તે પણ કરાતી હતી। જે એજન્ટો છે તેમણે ઓફિસ અને ફોન બંધ કરી દીધા છે અને અત્યારે હવે જ્યારે એજન્ટનો કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો ત્યારે આ સમગ્ર કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે અને 100 જેટલા લોકો લગભગ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। કદાચ આંકડો આગામી સમયમાં વધી પણ શકે છે। મહેસાણાના કડીમાં આજે ઓફિસ છે તેની આવેલી છે। હવે આજે સમગ્ર વળતરની સ્કીમ શું હતી તેની ઉપર નજર કરીએ તો રોકાણ ઉપર 10% વળતર છે તે આપવાની લાલચ આપવામાં આવી હતી। 7% મુખ્ય રોકાણકારને વળતર આપવાની જે લાલચ છે તે આપવામાં આવી હતી અને 3% તેમની ઉપરના લોકોને વળતર આપવાની જે લાલચ છે તે આપવામાં આવી હતી। કઈ બેંકમાં કર્યા હતા, કઈ જગ્યાએ રોકાણ કર્યું હતું, કોઈ ખ્યાલ છે? ક્રાઉન ફિલ્ડમાં। શું છે હાલ એની પ્રોસેસમાં શું છે? પ્રોસેસમાં તો 8 મહિનાથી તો સાવ બંધ જ છે અને ખાલી ટકાવારી 7% લેખે અમારે નક્કી થયું હતું। એનું એગ્રીમેન્ટ ચેક બધું છે। મારે કોર્ટમાં કેસે ચાલુ છે અને 4 થી 5 મેં કોર્ટમાં સમસ્યા બજાવ્યા છે પણ સમસ્યાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી। અને બીજા નંબરમાં કે અમને જે વિજયભાઈ કરીને છે એનો કોઈ રિસ્પોન્સ આવતો નથી। દર મહિને ખાલી તારીખો આપે છે, આજ આવે ને કાલ આવે। અંદાજે મારા ગ્રુપની અંદર 6 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। શું છે હાલ પ્રોસેસની અંદર કેટલા ટાઈમથી પૈસા નથી આવ્યા? 7-8 મહિના થોડું પેમેન્ટ 7% લેખે આવ્યું અને હાલમાં કંપનીના જે ઓનર છે વિજયસિંહ વાઘેલા અને હસમુખભાઈ માસ્તર અને ઉપર મહેબૂબ શેખ મુંબઈ કોઈ જવાબ આપતા નથી આ પેમેન્ટ વિશે। અમને ચેક આપવામાં આવેલા
લાખથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ એની સામે, પણ ચેક એકાઉન્ટની અંદર નાખ્યા તો બાઉન્સ થયા છે અને એની તરફેણમાં કોઈ અમને જવાબ આપતા નથી આ લોકો. પ્રોસેસમાં કશું નહીં બંધ છે. પહેલાં એમને થોડા 3-4 મહિના આવ્યા, કોઈ 2 મહિના આવ્યા, કોઈ 5 મહિના આવ્યા. એ પછી 7% જે રિબેટ હાલવાના કહેતા હતા એ કશું આપ્યું નથી. હવે પછી હાલતા નથી. કેટલા વર્ષથી રોકાઈ રહ્યા છે પૈસા? 2022માં શરૂ કર્યું હતું. કોઈ ચેક કંપની દ્વારા આપવામાં આવે છે કે નહીં? ચેક હાલવામાં આવ્યા હતા, પણ ચેક હાલ્યા એ તારીખ જે નાખેલી તે તારીખ મુદત પૂરી થઈ. એ પછી ચેક બેંકમાં વટાયા. એ ચેક વટાવી અને ભાઈ વકીલ રોકી અને મામલા કોર્ટમાં અરજી આપી. કંપનીએ શરૂઆતમાં 6 મહિના સુધી અમને જે એને નિયમ પ્રમાણે 60% જે કીધા હતા એ પ્રમાણે આપ્યા. એના પછી કોઈ જ રિસ્પોન્સ આપતા નથી અને પબ્લિકના પૈસા ફ્રોડ કરીને એ લોકો જે આયોજક હતા, જેમાં વિજયસિંહ વાઘેલા નામ, જે અંબાસણ ગામના રહેવાસી છે, એમને કડી ખાતે આ ઓફિસ ચાલુ કરી હતી. અને એ છેલ્લા 1-1.5 વર્ષથી એ અને બીજા હસમુખભાઈ પટેલ એ લોકો ઓફિસમાં આવતા નથી, ફોનમાં બરાબર જવાબ આપતા નથી, જેના કારણે અમે બધા લોકો કડીની અંદર ઓછામાં ઓછા 1 થી 1.5 કરોડ રૂપિયાનું રોકાણ હશે તે બધું જ રોકાણ ફ્રોડ કરીને એ લોકો જતા રહ્યા છે. 1 લાખ પેમેન્ટ ઇન્વેસ્ટ કર્યું ત્યારે મને એક બ્લેન્ક ચેક અને 500ના સ્ટેમ્પ ઉપર લખાણ આપવામાં આવેલું હતું. અને જ્યારે એની મુદત પૂરી થતાં ચેક બેંકમાં નાખ્યો ત્યારે એ લોકોએ પેમેન્ટ સ્ટોપ કરાવી દીધેલું હતું. પછી જાણવા મળ્યું કે જે લોકોએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપ્યું હતું એ સ્ટેમ્પ પણ ફરજી હતો. એટલે આ લોકોએ સ્ટેમ્પ સાથે પણ ચેડા કરી અને અમને ફરજી સ્ટેમ્પ આપી દીધા હતા એવું પાછળથી અમને જાણવા મળ્યું હતું. વારંવાર ફોન કરવા છતાં પણ એ લોકો કાંઈ જવાબ આપતા નથી. અને લાસ્ટ ટાઈમ જ્યારે મહેબૂબ શેખ જોડે કોલ ઉપર વાત થઈ ત્યારે એને એવું કીધું હતું કે તમારાથી થાય એ કરી લેજો, પેમેન્ટ કોઈને મળશે નહીં. અને આ જ મુદ્દે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર છે. કમલેશ, જે પ્રમાણે એક બાદ એક આજે પોન્જી સ્કીમના પર્દાફાશ થઈ રહ્યા છે, એક બાદ એક જ્યારે આવી સ્કીમો ચાલતી હોય રાજ્યમાં તેના પર્દાફાશ થઈ રહ્યા છે, ત્યારે વધુ એક કંપની દ્વારા રોકાણકારોને છેતરવામાં આવ્યા છે અને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આપની પાસેથી સૌથી પહેલાં તો આ કૌભાંડ છે તેના વિશે ડિટેલમાં જાણવું છે. કઈ રીતે ચાલતું હતું, કઈ રીતે લોકોને છેતરવામાં આવ્યા છે અને લોકોની અત્યારે શું ફરિયાદ છે? કડીમાં થોડા સમય પૂર્વે શિક્ષક દંપતી દ્વારા કરોડોની ઠગાઈ કરવાનો જે મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ કડીમાં જ વધુ એક વખત એક પોન્જી સ્કીમમાં લોકોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. નાની કડી વિસ્તારમાં MS પ્રોપર્ટી અને ક્રાઉન ફિન નામની 2 ફર્મ શરૂ કરવામાં આવી હતી અને આ ફર્મ દ્વારા પોન્જી સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જે મુંબઈના મહેમૂદ ઇસ્માઇલ શેખ દ્વારા શરૂ કરવામાં આવી હોવાની ઓળખ આપવામાં આવી હતી. અને જેમાં અંબાસણના વિજયસિંહ વાઘેલા અને નાની કડીના હસમુખભાઈ પટેલ આ બંને એજન્ટ તરીકે કામ કરતા હતા. આ બંને દ્વારા આ પોન્જી સ્કીમમાં રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ સ્થળે મિટિંગોનું આયોજન કરવામાં આવતું હતું અને જેમાં અપલાઈન અને ડાઉનલાઈન જે ગોઠવવામાં આવી હતી. અને જેમાં અપલાઈન જ્યારે કોઈ રોકાણકાર રોકાણ કરે ત્યારે અપલાઈનને પણ વળતર મળે અને ડાઉનલાઈનને પણ વળતર મળે, આ પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. રોકાણકાર જે મુખ્ય રોકાણકાર હોય તેને 7% વ્યાજ અને જે ડાઉનલાઈન હોય તેને 3% વ્યાજની લાલચ આપવામાં આવતી હતી અને રોકાણકારો પાસે રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ જ્યારે રોકાણકારોએ પોતાનું વળતર મેળવવા માટે જે ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે રોકાણકાર આ સ્કીમમાં વિશ્વાસ પડે તે માટે જ્યારે રોકાણકાર રોકાણ કરે ત્યારે તેને એડવાન્સમાં ચેક આપી દેવામાં આવતા હતા. અને જ્યારે રોકાણકારો પોતાનું રોકાણ પરત લેવા ગયા, બેંકમાં ગયા, ત્યારે બેંકમાંથી ચેક સ્ટોપ પેમેન્ટ થઈને પરત ફર્યા હતા. આ કંપની દ્વારા પોતાનું સ્ટોપ પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું અને ચેક પણ બાઉન્સ થતા આખરે જે રોકાણકારો હતા તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો. અને આ મામલે હવે મોટી સંખ્યામાં રોકાણકારો જે ભોગ બન્યા છે તે હવે કડી પોલીસમાં ફરિયાદ આપવા માટે ગયા હતા. સાથે સાથે મહેસાણા જિલ્લા પોલીસ અધિકારીને પણ એક અરજી આપી છે. આ કંપની સામે પગલાં લેવા માટે ફરિયાદ આપવા માટે અરજી આપી છે. અલબત્ત આ આખો જે મામલો છે તેમાં જે રોકાણકારો એકના ડબલ કરવાની લાલચમાં અને નજીકના સમયમાં મોટું વળતર મેળવવાની લાલચમાં ફસાઈ અને લોકોએ લાખો કરોડો ગુમાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જી બિલકુલ કમલેશ, આભાર તમામ જાણકારી માટે.